અર્જુને, બરાબર છે. એ બૃહન્નલા, અવાજ આવે છે છોકરાઓ બરાબર? હા સર. ઓકે. તો અભિમન્યુ જે છે એ બૃહન્નલાને જવાબ આપે છે અને બૃહન્નલા એને વારંવાર ચીડવે છે, બરાબર. બૃહન્નલા જે છે એને તો એના દીકરાની ખબર જ હોય, અભિમન્યુની, કે ભાઈ આ કેટલો પાવરધો છે, યુદ્ધ કરવામાં કેટલો શક્તિશાળી છે, કેટલો શૂરવીર છે, એ તો એને બધી ખબર જ હોય, બરાબર છે. છતાં પણ બૃહન્નલા જે છે એને એકનો એક પ્રશ્ન કરે છે, બરાબર, કે ભાઈ તમે પગપાળા વડે કેમ પકડાઈ ગયો તું, બરાબર. એની માતા વિશેના ખબર અંતર પૂછે છે. એટલે અભિમન્યુ તો અપહરણ કરીને લવાયો છે, તો અપહરણ કરાવીને લાવ્યો એને કઈ ખબર અંતર થોડા પૂછે, તો એને એમ કહે છે કે ભાઈ તારી માતા કેમ છે, પછી કૃષ્ણ કેમ છે, એવા બધા પ્રશ્નો કરે છે. તો અભિમન્યુ વધારે ચીડાય છે કે ભાઈ તમે આવી બધી કેમ વાતો મને કરો છો, બરાબર. તો આપણે ગયા લેક્ચરની અંદર છેલ્લે આ 3 પણ સંવાદ જોઈ ગયા. એની અંદર આપણે સંવાદમાં જોયું હતું કે ભાઈ બૃહન્નલા એને ખીજવવા માટે થઈને આ પ્રશ્ન કરે છે કે તું અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, તું હજી યુવાન છે, અને છતાં પણ તું પગપાળા પકડાઈ ગયો, એવો પ્રશ્ન કરે છે. તો અભિમન્યુ એને એવું કહે છે કે ભાઈ તમે મન ફાવે તેવું ન બોલો, અથવા તો મન ફાવે બોલવાનું રહેવા દો, બરાબર. કે ભાઈ આત્મપ્રશંસા યોગ્ય નથી. આત્મપ્રશંસા એટલે કે પોતાના વખાણ કરવા, બરાબર. અને પછી આપણે એવું સમજ્યા હતા કે ભાઈ તમે રણભૂમિમાં જાઓ અને ત્યાં બાણ જુઓ કે મારા વિના બીજા કોઈનું નામ નહીં હોય. તો બૃહન્નલા એને એવું કહે છે કે ભાઈ મનમાં ને મનમાં કહે છે, કારણ કે એને તો એના દીકરાની ખબર જ હોય, એટલે એમ કહે છે કે આ ખરેખર સાચું બોલે છે. અને પછી મોટેથી બોલે છે, બરાબર. મોટેથી એવું બોલે છે કે ફક્ત વાણીથી શૂરવીર છો તું, બરાબર ને, કે ફક્ત તારીની અંદર વાણીની શૂરવીરતા છે, બરાબર. તો તું પગપાળા વડે શા માટે પકડાઈ ગયો, એવો એને પ્રશ્ન કરે છે. કિમ અર્થ ન, જો અહીંયા શબ્દ કિમ અર્થમાં પદાતિના ગૃહિતો, આપણે છેલ્લે શબ્દ જોયો હતો કે શા માટે તું પગપાળા વડે પકડાઈ ગયો. તો પગપાળા એટલે ચાલીને, બરાબર. આપણે જોયો તો શબ્દ ગયા લેક્ચરમાં, પગપાળા એટલે ચાલીને, બરાબર. એને એવું કહે છે, એને જાણી જોઈને ખીજવવા માટે કે ભાઈ તું આટલો યુવાન છે, શૂરવીર છે, છતાંય તું પગપાળા વડે પકડાઈ ગયો એમ. તો પેલો એને જવાબ એવો આપે છે અભિમન્યુ કે ભાઈ અમે આત્મપ્રશંસા નથી કરતા, પણ તમારે જો મારું પરાક્રમ જોવું હોય, મારી શૂરવીરતા જોવી હોય, તો તમે રણભૂમિમાં જાઓ, જ્યાં યુદ્ધ થયું હોય ત્યાં જાઓ, બરાબર ને. કે મારા વિના બીજા કોઈનું નામ નહીં હોય, કે જેટલા સૈનિકોને બધા માર્યા ગયા છે, કે બાણ વાગેલા છે ને, એ બધા મારા મારેલા છે એમ, એવું કહેવા માંગે છે. તો બૃહન્નલા વળી પાછું એવું એને પૂછે છે કે ભાઈ તું વાણીથી શૂરવીર છે, બરાબર. અને પછી પાછો એ પ્રશ્ન કરે છે કે તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો. આપણે છેલ્લે આ જોયું હતું ભાષાંતર. ઓકે. અહીંયાથી આપણે પ્રશ્ન છે ત્યાંથી આપણે બાકી છે. હવે અભિમન્યુ એને જવાબ આપે છે, બરાબર. અભિમન્યુ બૃહન્નલાને જવાબ આપે છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. આ જે છે રાજ દરબારનું આ દ્રશ્ય આપણે જોયું હતું. ભાઈ આ રાજ દરબાર છે અને એની અંદર આ રાજા બેઠા છે, બરાબર. રાજા કોણ છે? બરાબર, વિરાટ રાજા. કયા રાજા? વિરાટ રાજા. નગરી કઈ છે? તો કે વિરાટ નગરી છે, બરાબર છે. અને આ જે છે એ કોણ છે? તો કે આ ભીમ છે. અને આ જે છે એ કોણ છે? તો કે બૃહન્નલા છે, બરાબર. આ બલ્લવ છે અને આ બૃહન્નલા, બરાબર. તો એવું જ્યારે પ્રશ્ન કરે છે કે ભાઈ પગપાળા વડે કેમ પકડાઈ ગયા, તો અભિમન્યુ એને કહે છે, જો અભિમન્યુ શું કહે છે સમજો, કે અશસ્ત્ર, અશસ્ત્ર એટલે શસ્ત્ર વગરનું, બરાબર. હવે જો આ સંધિ વાળો શબ્દ તમે જોજો બરાબર, આ સળંગ શબ્દ છે. એ સળંગ શબ્દ તમે બરાબર જોજો. હું તમને અહીંયા જે છે ને એ આપેલો છે, એ તમને આખો શબ્દ સમજાવું. એની અંદર 4-5 શબ્દો ભેગા છે. જો આ શબ્દને તમે સમજશો ને, મામ, અભિગત, અહમ, બરાબર. તો જો આવી રીતે આખો અશસ્ત્ર, પછી મામ, અભિગત, તત અને અહમ. કેટલા શબ્દો થયા? આ 1, પછી આ 2, આ 3 અને 4. 4 શબ્દો એકની અંદર જ જોડાયેલા છે. જુઓ તમે, એકની ને એકની અંદર આ 4 શબ્દો જોડાયેલા છે. સમજાય છે સ્ટુડન્ટ્સ? સર. હા.
એટલે આ છે ને આખું વાક્ય જ થઈ જશે, બરાબર. હવે આનું ગુજરાતી પણ તમને આપણે જ્યારે જે છે આગળ હમણાં સંવાદ જોઈએ ત્યારે તમને કરી બતાવું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. મામ એટલે કે મારી, અભિગત એટલે કે પાસે અથવા ઉપર, તતઃ એટલે કે પછી, અને અહમ એટલે કે હું. એટલે અશસ્ત્ર વગરનો એટલે કે શસ્ત્ર વગરનો તે મારી પાસે આવ્યો તેથી હું પકડાઈ ગયો એમ, બરાબર. એવું આખો સંવાદ છે. એટલે આ બરાબર જોજો, આવી સંધિ પૂછા નહીં, પણ આ તો આપણને શબ્દ ખ્યાલ આવે કે જો એક જ શબ્દની અંદર આટલા શબ્દો પણ હોઈ શકે, બરાબર. જો આ વાક્ય જુઓ, અશસ્ત્રો, પછી આ આપણે જે શબ્દ છૂટો પાડ્યો હતો ને, મામ, અભિગત, તત, અને અહીંયા અહમ, અસ્મિ શબ્દ છે, પણ અસ્મિ જે છે એનું આપણે અહમ એટલે કે હું, બરાબર. ગ્રહણમ ગત એટલે પકડાઈ ગયો. એટલે શસ્ત્ર વગરનો મારી પાસે આવ્યો, મારી પાસે આવવું, અભિગત એટલે કે પાસે આવવું, તતઃ પછી, બરાબર, અહમ હું, અને ગ્રહણમ ગત એટલે કે પકડાઈ ગયો, બરાબર. તતઃ એટલે તેથી, પછી નહીં, તેથી. શસ્ત્ર વગરનો તે મારી પાસે આવ્યો અને તેથી હું પકડાઈ ગયો. હવે એને એનું કારણ આપી દીધું. પેલા એ 2-3 પ્રશ્નો કર્યા ને કે ભાઈ તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો, તો એનું કારણ એ કે ભાઈ શસ્ત્ર વગરનો, મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કે ભાઈ મહાભારતની અંદર યુદ્ધનો નિયમ છે, બરાબર, કે ભાઈ એકની સાથે એક લડે, અને શસ્ત્ર વગરનો હોય એની સાથે શસ્ત્રવાળો લડે એમ, બરાબર છે. એટલે એકબીજા પાસે શસ્ત્રો હોવા જોઈએ, બરાબર. એવું ન હોય કે એક જ હોય એને બધા 8-10 જણા ભેગા થઈને ટીબીને મારી નાખે, એમ ન કરે, બરાબર. પણ દ્વંદ્વ યુદ્ધ થાય, 2 જણ વચ્ચેનું યુદ્ધ હોય, એમાં ત્રીજો કોઈ વચ્ચે ન પડે, બરાબર. એટલે જે એમ કહે છે કે ભાઈ શસ્ત્ર વગરનો આવ્યો ને એટલે હું પકડાઈ ગયો, નહીતર તો હું એનાથી પણ કંઈક દૂર રહેવાનો પ્રયત્ન કરત અથવા એના ઉપર પણ હુમલો કરત એમ. પણ એને હુમલો શા માટે કર્યો? કારણ કે ભીમ કેવો હતો? શસ્ત્ર વગર હતો, એના હાથમાં એક શસ્ત્ર હતું નહીં. તો શસ્ત્ર વગરનાને મારવો એ શું ગણાય? તો કે કાયરતા ગણાય, બરાબર છે. એટલે એમ કહે છે કે એના હાથમાં શસ્ત્ર નહોતું એટલે જે છે ને એ હું પકડાઈ ગયો. હવે રાજા કહે છે, હવે જો અહીંયા અભિમન્યુ અને બૃહન્નલાનો સંવાદ જે છે એ કન્ટિન્યુ શરૂ જ છે, પણ હવે રાજા વચ્ચે બોલે છે. રાજા એમ કહે છે, કારણ કે આટલો સંવાદ થયો તો થોડીક વાર લાગી છે, એટલે રાજા એમ કહે છે, ત્વર્યતામ અભિમન્યુ ત્વર્યતામ, એટલે ઉતાવળ કરો અભિમન્યુ, ઉતાવળ કરો. એને ઉતાવળ કરવાનું કહે છે કે અભિમન્યુ તું ઉતાવળ કરે એમ, બરાબર. તો બૃહન્નલા કહે છે, ઇતઃ ઇતઃ કુમાર, બરાબર, હે કુમાર. ઇતઃ ઇતઃ એટલે કે આ બાજુ, આ બાજુ. કુમાર એટલે કુમાર, ઇતઃ એટલે કે આ બાજુ અથવા તો આ તરફ, બરાબર. ઈશ મહારાજ, ઈશ એટલે આ, અને મહારાજ એટલે મહારાજ. આ મહારાજ છે. કુમાર એટલે કે કુમાર, ઉપસર્પત્વ એટલે પાસે જાઓ, બરાબર. ઉપસર્પત્વ એટલે પાસે જવું. એટલે અભિમન્યુ જે છે ને, સોરી, બૃહન્નલા છે ને એ અભિમન્યુને પરિચય કરાવે છે કે કુમાર આ બાજુ, આ બાજુ. પછી એમ કહે છે કે આ મહારાજ છે, એટલે કે કુમાર પાસે જાઓ. ઉપસર્પત્વ એટલે પાસે જાઓ, બરાબર. ઉપસર્પત્વ શબ્દનો અર્થ થાય છે પાસે જાઓ. એ તમે લખી નાખજો એટલે તમને ખ્યાલ આવે, બરાબર. આ નવો શબ્દ છે, ઉપસર્પત્વ એટલે પાસે જાઓ. જો પછી જે હવે નવા શબ્દો આવશે એ આપણે લખશું. કસ્ય એટલે કોના થાય? કસ્ય શબ્દનો અર્થ થાય છે કોના. એટલે ઓલા એમ કીધું ને કે આ મહારાજ છે, પાસે જાઓ એમ, ત્યારે અભિમન્યુ પ્રશ્ન કરે છે, અરે, હા એટલે કે અરે, કસ્ય એટલે કોના, અને મહારાજ એટલે મહારાજ. કસ્ય એટલે કોના, એટલે કે એમ કહે છે કે કોના મહારાજ એમ, કે તમે મહારાજ મહારાજ કરો છો પણ કોના મહારાજ, અથવા તો કોણ મહારાજ એવું પણ લખી શકો. તો બૃહન્નલા એવું કહે છે, બૃહન્નલા જવાબ આપે છે, ન ન ન ન એટલે કે ના ના, 2 વખત, કે ના ના એમ નહીં એમ. બ્રાહ્મણ એન એટલે કે બ્રાહ્મણની પાસે અથવા તો સાથે. સહાસ્તે એટલે કે બેઠા છે તે, સહાસ્તે એટલે સાથે બેઠેલા. સહાસ્તે શબ્દનો અર્થ થાય છે સાથે બેસેલા. સહ વત્તા હાસ્ય એવો શબ્દ બને,
અને સહાસ્ય આખો શબ્દ છે. સહાસ્ય એટલે સાથે બેસેલા. બ્રાહ્મણેન સહાસ્ય એટલે બ્રાહ્મણની સાથે બેઠા છે ને તે. સહાસ્ય એટલે સાથે બેઠા છે તે. તો અભિમન્યુ કહે છે બ્રાહ્મણન એતિ એટલે બ્રાહ્મણની સાથે એમ. બરાબર. અભિમન્યુ એને સામો પ્રશ્ન કરે છે કે બ્રાહ્મણની સાથે છે તે. તો ઉપગમ્ય, ઉપગમ્ય એટલે પાસે જઈને. ઉપગમ્ય શબ્દનો અર્થ થાય છે પાસે જઈને. ભગવાન, ભગવાન એટલે કે મહારાજ. ભગવાન એટલે કે મહારાજ. અને ભગવાન શબ્દ ગુજરાતીમાં પણ લખી શકો. આ શબ્દ ખાસ લખજો, અભિવાદય. અભિવાદય એટલે કે પ્રણામ કરું છું. પ્રણામ કરવા. ગુજરાતીમાં અભિવાદન શબ્દ પણ લખી શકાય, અભિવાદન કરું છું એમ. સર ભગવાન એટલે ભગવાન એટલે મહારાજ, બ્રાહ્મણ. જો હવે સમજો, આ આખું વાક્ય સમજીએ. બ્રાહ્મણ એતિ એટલે કે બ્રાહ્મણ એમ. ઉપગમ્ય એટલે પાસે જઈને. ભગવાન અભિવાદીય એટલે કે મહારાજ પ્રણામ કરું છું. બરાબર. હવે એ કોને પ્રણામ કરે જુઓ. અભિમન્યુ શું કરે છે, આ જે રાજા છે ને, રાજા વિરાટ રાજા, એને પ્રણામ નથી કરતો, પણ એની બાજુમાં બ્રાહ્મણ બેઠેલા છે. એ કોને પ્રણામ કરે છે? બ્રાહ્મણને પ્રણામ કરે છે. જો બરાબર સમજજો શબ્દ, કારણ કે આને આધારિત એક સંવાદ આવશે આગળ. એ છે ને બ્રાહ્મણને પ્રણામ કરે છે, એ રાજાને પ્રણામ કરતો નથી. બરાબર. શા માટે? કારણ કે એને એવું લાગે છે કે આ રાજાએ તો મને પકડીને લાવ્યા છે, હું એને શા માટે પ્રણામ કરું એમ. તો એ કોને પ્રણામ કરે છે? એની બાજુમાં જે બ્રાહ્મણ બેઠા છે ને એને પ્રણામ કરે છે, રાજાને પ્રણામ કરતો નથી. એટલે જો અહીંયા એમ કે છે બ્રાહ્મણ એમ પાસે જઈને મહારાજ પ્રણામ કરું છું એમ. હવે આગળનું ભગવાન એટલે બ્રાહ્મણ બોલે છે એહી. એહી એટલે કે આવ. એહી શબ્દનો અર્થ થાય છે આવ. વત્સ એટલે પુત્ર. એહી એટલે આવ અને વત્સ, વત્સ એટલે પુત્ર. બરાબર. એટલે મહારાજ જે છે ને એને આવકાર આપે છે. આવ આવ પુત્ર. એહી એહી વત્સ એટલે આવ આવ પુત્ર. હવે અભિમન્યુ કહે છે, જો એની અંદર અનુગૃહિત અસ્મિ, એ બે શબ્દ ભેગો જ લખી નાખવાનો છે જેમ આપેલો છે એ પ્રમાણે. અનુગૃહિત અસ્મિ એટલે કે હું આભારી થયો છું. હું આભારી થયો છું. બરાબર. એટલે એનો આભાર માને છે કે ભાઈ હું તમારો આભારી છું એમ, તમારો ઋણી છું એમ. બરાબર. કોને કહે છે? તો કે બ્રાહ્મણને કહે છે હું તમારો આભારી છું એમ. હવે જો આ સંવાદ બરાબર સમજજો, પેલા શબ્દો તમે લખી લ્યો. હવે છે ને, કારણ કે આમ સંવાદ હવે બધા ટૂંકા ટૂંકા આવશે એકદમ, પણ આ સંવાદ એક મોટો છે. જો રાજા બોલે ને, આ રાજા બધું મનમાં ને મનમાં બોલે છે, અને પછી એનું અપમાન કરવા માટે થઈને જોરથી બોલે છે. બરાબર. અભિમન્યુનું. એટલે એહી શબ્દ તો આપણે લખ્યો. બરાબર. આ શબ્દ બરાબર. આત્મગતમ એટલે શું થાય? આત્મગતમ એટલે શું થાય? હલો, આગળ શબ્દ આવી ગયો હમણાં. આત્મગતમ એટલે મનમાં.
આ યાદ રાખવાનું છે, આ શબ્દ વારંવાર આવશે. જ્યારે નાટક હોય ને એની અંદર આવા શબ્દો હોય જ કૌંસની અંદર, બરાબર. આત્મગતમ એટલે મનમાં. હવે રાજાને પ્રશ્ન થાય છે કે આ મને કેમ નથી પ્રણામ કરતો, એમ. એટલે મનમાં ને મનમાં બોલે છે, બરાબર. કથમ એટલે કે કેમ, કેમ અથવા તો શા માટે, કેમ. બરાબર. હવે આની અંદરનો શબ્દ જુઓ, આ ના અભિવાદી હતી એની સંધિ જે છે ને આમ થાય છે, એટલે લખી નાખજો શબ્દ ન વત્તા અભિવાદી હતી. બરાબર. એનું ગુજરાતી થાય છે પ્રણામ કરતો નથી, પ્રણામ કરતો નથી. કારણ કે એણે શું કર્યું, બ્રાહ્મણ એની બાજુમાં બેઠા હતા, રાજાની બાજુમાં, એને પ્રણામ કર્યા પણ રાજાને પ્રણામ કર્યા નહીં. એટલા માટે થઈને રાજાના મનમાં પ્રશ્ન થાય છે કે આ બાળક મને કેમ નથી પ્રણામ કરતો, એમ. બરાબર. એટલે એમ કહે છે કથમ મામ ન અભિવાદી હતી, શા માટે મને પ્રણામ કરતો નથી. બરાબર. પછીનો શબ્દ લખો ઉત્સિક્ત. જો એકદમ નવો શબ્દ છે ઉત્સિક્ત. ઉત્સિક એટલે ઘમંડી, અભિમાની. ઘમંડી થાય અથવા તો અભિમાની. જે અભિમાની છે, ઘમંડી છે ને એવો. એટલે એમ કહે છે કે આ તો અભિમાની લાગે છે, એમ ઘમંડી લાગે છે. કોણ? તો કે આ ક્ષત્રિય કુમાર. ક્ષત્રિય કુમાર એટલે અભિમન્યુ, એમ. બરાબર. આ શબ્દ લખો અહમસ્ય, હું એના. અહમ એટલે હું, અસ્ય એટલે કે એના, હું એના. હું એના. જો પછી આ શબ્દ આ રીતે લખવાનો છે દર્પ અપ્રશમનમ. શબ્દ આ રીતે છે દર્પ. દર્પ શબ્દનો અર્થ થાય છે અભિમાન. દર્પ એ શબ્દનો અર્થ થાય છે અભિમાન અથવા ગર્વ, એવું પણ લખી શકો. ગર્વ અથવા તો અભિમાન. બરાબર. અને અપ્રશમનમ આ શબ્દ છે અપ્રશમનમ. એનું ગુજરાતી થાય છે શાંત. અપ્રશમનમ એટલે કે શાંત. પ્રકાશમ. પ્રકાશમ એટલે જો આત્મગતમ એટલે મનમાં, અત્યાર સુધી મનમાં બોલતા હતા, હવે પ્રકાશમ. પ્રકાશમ એટલે મોટેથી. બરાબર. ઊંચા અવાજે, ઊંચેથી અથવા તો મોટેથી. પછી અહીંયા છે કેન અયમ. કેન અયમ એટલે કે આને કોણે. અયમ એટલે કે આને, અને કેન એટલે કે કોણે, અને ગૃહિત એટલે પકડ્યો. એ શબ્દ અગાઉ પણ આવી ગયો છે. બરાબર. આને કોણે પકડ્યો એવો એ પ્રશ્ન કરે છે. જો હવે ઉપરનું બરાબર સમજી લો એટલે તમને આ નીચેનો સમાજ સમજાઈ જાય. બૃહન્નલાએ એમ કીધું ને કે ભાઈ આ મહારાજની બાજુમાં બેઠા છે ને તે બ્રાહ્મણ, એમ. બરાબર. તો અભિમન્યુ એવું કહે છે કે ભાઈ બ્રાહ્મણ પાસે જઈ અને એ મહારાજ પ્રણામ કરું છું એવું એ કહે છે. પણ કોને પ્રણામ કરે છે અભિમન્યુ? તો કે બ્રાહ્મણને. બરાબર. એ જે છે ને એ રાજાને પ્રણામ કરતો નથી, બ્રાહ્મણને પ્રણામ કરે છે ને. એટલે બ્રાહ્મણ એને આવકાર આપે છે કે આવ આવ પુત્ર. આવું જ્યારે કહે છે ત્યારે અભિમન્યુ એમ કહે છે કે હું તમારો આભારી થયો છું. હવે સ્વાભાવિક છે કે રાજાની બાજુમાં બ્રાહ્મણ બેઠા છે, એ એવું જ્યારે બોલે છે, બરાબર, તો રાજા જે છે એને તો સ્વાભાવિક છે કે દુઃખ લાગવાનું છે. કારણ કે રાજા તો મુખ્ય છે, એ રાજાને જ પ્રણામ નથી કરતો. એટલા માટે થઈને રાજા મનમાં ને મનમાં એવું કહે છે કે ભાઈ આ બાળક મને કેમ પ્રણામ નથી કરતો. અને પછી રાજા મનમાં ને મનમાં નક્કી કરે છે કે ભાઈ હું આના ઘમંડને શાંત કરું, હું આના અભિમાનને
શાંત કરવું. એટલે એ જાણી જોઈ અને રાજ્યસભાની વચ્ચે પ્રશ્ન કરે છે કે ભાઈ આને કોણે પકડ્યો છે? તો ભીમસેન એવું કહે ને કે ભાઈ બલ્લવે પકડ્યો, એમ એટલે કે મેં, બલ્લવે. તો ત્યાં એનું અપમાન થાય. બે એક રસોઈયાએ જે છે, એક સામાન્ય સૈનિક, એણે આ અભિમન્યુ જેવા જે શૂરવીર છે એને પકડી લીધો એમ. તો એનું અપમાન થાય. એટલા માટે થઈ અને જે છે એ રાજા જાણી જોઈને આવો પ્રશ્ન કરે છે કે આને કોણે પકડ્યો છે એમ. બરાબર. હવે જો આખો સમાજ જે છે એ આપણે સમજી લઈએ પહેલેથી. બરાબર, એટલે તમને ખ્યાલ આવે. ઉપરનું જે છે આ તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. આની અંદર પેલા કોઈને કઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. આટલામાં, આ 3 સમાજમાં. આ 3 સંવાદ બરાબર વાંચી લ્યો. આમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો. જો અભિમન્યુ જે છે ને એ પહેલો આવું કહે છે કે ભાઈ શસ્ત્ર વગરનો તે મારી પાસે આવ્યો ને તેથી હું પકડાઈ ગયો. પછી રાજા શું કહે છે કે અભિમન્યુ ઉતાવળ કરો, ઉતાવળ, ત્વર્યતામ એટલે ઉતાવળ કરો, જલ્દી. અને બૃહન્નલા એવું કહે છે કે હે કુમાર, આ તરફ, આ તરફ, આ મહારાજ છે, હે કુમાર તમે તેની પાસે જાઓ. ઉપસર્પત્વ એટલે પાસે જાઓ. બરાબર. ઓકે, તો એ 3 સમાજ સમજાઈ ગયા. હવે જો આ પ્રકારનો સમાજ છે તો અભિમન્યુ કહે છે આહ, અરે, કસ્ય મહારાજ, કોના મહારાજ? તો બૃહન્નલા કહે છે ન ન એટલે કે ના ના, બ્રાહ્મણેન સહાસ્તે, બ્રાહ્મણની બાજુમાં બેઠા છે તે. બ્રાહ્મણેન સહાસ્તે એટલે કે બ્રાહ્મણની બાજુમાં બેઠા છે તે. તો અભિમન્યુ કહે છે બ્રાહ્મણ એતિ, બ્રાહ્મણ એમ, ઉપગમ્ય, ઉપગમ્ય એટલે પાસે જઈને, ભગવાન એટલે કે મહારાજ, અભિવાદીએ, અભિવાદી એટલે કે પ્રણામ કરું છું. બ્રાહ્મણની બાજુમાં એટલે બ્રાહ્મણ એમ, ઉપગમ્ય, ઉપગમ્ય એટલે પાસે જઈને, મહારાજ પ્રણામ કરું છું. રાજાને હજી નથી પ્રણામ કર્યા. કોને પ્રણામ કર્યા છે? તો કે બ્રાહ્મણને. બરાબર. આગળ વધીએ. ભગવાન એટલે મહારાજ કહે છે એહી એહી વત્સ, એહી એટલે કે આવ, એટલે 2 વખત લેવાનું. આવ આવ પુત્ર, આ રીતે, આવ આવ પુત્ર. બરાબર. તો અભિમન્યુ કહે છે અનુગૃહિત અસ્મિ, અનુગૃહિત અસ્મિ એટલે કે આભારી થયો છું, આભારી થયો છું. અભિમન્યુ એને એવું કહે છે કે ભાઈ હું તમારો આભારી થયો છું. કોને કહે છે અભિમન્યુ? તો કે બ્રાહ્મણને. હજી રાજા સાથે એને તો કોઈ વાત જ નથી કરી. બરાબર ને? રાજા જે છે એને પ્રણામય નથી કર્યા, એને બ્રાહ્મણને પ્રણામ કર્યા છે. એટલે હું તમારો આભારી થયો છું. તો હવે રાજા બોલે છે. જો હવે જો બરાબર, એ રાજા એને આવકાર આપે છે. કોને? તો કે અભિમન્યુને. એને એમ કહે છે એહી એહી પુત્ર, એટલે એ પણ એવી રીતે આવકાર આપે છે જેવી રીતે બ્રાહ્મણે આપ્યો કે આવ આવ પુત્ર. આવી રીતે એને બોલાવે છે, એને આવકારો આપે છે, સ્વાગત કરે છે કે આવ આવ પુત્ર. અને પછી મનમાં ને મનમાં વિચાર કરે છે. જો આત્મગતમ, આત્મગતમ શબ્દનો અર્થ થાય છે મનમાં. કથમ મામ ન અભિવાદયતી, આ મને કેમ પ્રણામ નથી કરતો? એવો મનમાં પ્રશ્ન થાય છે. બધાની સામે તો કે નહીં રાજા, એટલે મનમાં એને પ્રશ્ન થાય છે કે આ મને કેમ પ્રણામ નથી કરતો? બરાબર. અહો, અહો એટલે કે અરે. બરાબર. પછી આ શબ્દ લેવાનો ક્ષત્રિય કુમાર, કે આ ક્ષત્રિય કુમાર, અરે આ ક્ષત્રિય કુમાર, અયમ ક્ષત્રિય કુમાર એટલે કે આ ક્ષત્રિય કુમાર, ખલુ, ખલુ એટલે ખરેખર, અને ઉત્સિક્ત, ઉત્સિક્ત એટલે કે અભિમાની છે. ખરેખર આ ક્ષત્રિય કુમાર અભિમાની છે, અભિમાની અથવા તો ઘમંડી છે. બરાબર. અહમ અસ્ય, હું એના દર્પ, દર્પ એટલે કે ગર્વને અથવા તો અભિમાનને, અપ્રશમનમ કરોમી એટલે કે શાંત કરું છું. હું એના ગર્વને અથવા તો અભિમાનને શાંત કરું છું. પછી પ્રકાશમ, પ્રકાશમ એટલે મોટેથી બોલે છે. અથ, અથ એટલે હવે. બરાબર. કેન અયમ, આને કોણે? અને ગૃહિત, ગૃહિત એટલે કે પકડ્યો. રાજા આવું શા માટે બોલે છે? એનું અપમાન કરવા માટે. બરાબર. રાજ્યસભામાં એનું અપમાન થાય ને એટલા માટે થઈને આ પ્રશ્ન કરે છે, મોટેથી બોલે છે. પ્રકાશમ. અત્યાર સુધી આ બધું જે છે ને મનમાં ને મનમાં સંવાદ ચાલતો હતો. હવે મોટેથી બોલે છે કે હવે આને કોણે પકડ્યો?
તો આ ભીમસેન એને જવાબ આપે છે. ભીમસેન ત્યાં ઊભો છે ને એને જવાબ આપે છે, મહારાજ મેં બલ્લવે. મૈયા એટલે મેં અને બલ્લવ એટલે બલ્લવ, એ નામ છે. બરાબર, એટલે મહારાજ મેં બલ્લવે પકડ્યો એમ. બરાબર છે, ખ્યાલ આવ્યો? મહારાજ મેં બલ્લવે એટલે કે મેં બલ્લવે એને પકડી લીધો છે એમ. બરાબર છે. ચાલો જો આ આખો સંવાદ ફરી એક વખત બોલી જાઉં છું. રાજા વાળો, આવો પુત્ર મનમાં બોલે છે કે કથમ મામ ન અભિવાદ્યથી, શા માટે મને પ્રણામ કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઘમંડી છે, હું એના ઘમંડને શાંત કરું છું. અને પછી મોટેથી બોલે છે, હવે આને કોણે પકડ્યો? આવું રાજા જે છે એ બોલે છે. બરાબર, અને તરત પાછો ભીમસેન જવાબ આપે છે કે ભાઈ મહારાજ મેં બલ્લવે એમ. એટલે ઓલાનું અપમાન થાય ને એટલા માટે. બરાબર, કારણ કે એને એ ઘમંડી છે એટલે એનું ઘમંડ તોડવા માટે થઈને રાજા આ પ્રશ્ન કરે. પણ રાજાને ખબર નથી કે આ ભીમસેન છે. બરાબર, એ તો એમ જ સમજે છે આને રસોઈયાએ પકડ્યો છે એમ. બરાબર, ચાલો હવે આમાં ન સમજાણું હોય એ પૂછી લ્યો. બરાબર, ધ્યાનપૂર્વક વાંચી લ્યો, ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો. ધ્યાનથી શબ્દો વાંચી લ્યો, ભાષાંતર જોઈ લ્યો, એમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે સ્ટુડન્ટ, આમાં કઈ પ્રશ્ન છે? નહીં સર. બરાબર, આમ જુઓ તો હવે આની પછીના પણ તમે સંવાદ જોશો ને તો જો બધા ટૂંકા ટૂંકા જ સંવાદ આવશે આવી રીતે, એકદમ નાના નાના. જો બરાબર, પછી અહીંયા એક જે છે ને છેલ્લે એ મોટો શ્લોક ને એવું આવશે. બરાબર, બાકી જે છે ને આગળના બધા સંવાદ તમે જોઈએ એકદમ ટૂંકા ટૂંકા સંવાદ આવશે. બરાબર, કે એકબીજા જે છે હવે અહીંયા અભિમન્યુ ભીમસેન બધા વાતો કરશે. બરાબર, જો બધા છે, ભીમસેન છે, અભિમન્યુ છે, પછી રાજા છે. બરાબર ને, એ બધા જે છે પાત્રો, એનો એક બે સંવાદ આવશે. બરાબર છે, પછી રાજાનો પુત્ર છે એનું નામ છે ઉત્તર, એનો પણ સંવાદ આવશે વચ્ચે એક. બરાબર, તો એવા બધા સંવાદ પણ આપણે જોવાના છે. તો આની અંદર કોઈ જો આની અંદર નવા શબ્દો પણ આપણને ઘણા શીખવા મળ્યા છે. નાટકની મેથડ તમે જોઈ કે ભાઈ નાટક જે છે એ આવી રીતે હોય. બરાબર, કે વચ્ચે વચ્ચે જો આમ પાસે જાય, પછી બેસીને બોલે છે, ઊભા થઈને બોલે છે, મનમાં બોલે છે, મોટેથી બોલે છે, આવા બધા આપણને એમાં વચ્ચે વચ્ચે ઇન્સ્ટ્રક્શન આપેલા હોય. બરાબર છે, તો એ ઇન્સ્ટ્રક્શનને આધારિત જ્યારે નાટક ભજવતા હોય ને ત્યારે એ રીતે આપણે બોલવાનું કરવાનું હોય. જ્યારે સ્ટેજ ઉપર નાટક ભજવાતું હોય ત્યારની વાત છે. તો ત્યારે આપણને આવા કાઉન્સ ને બધું આપેલું હોય તો એ બધું જે છે એ ઘણી વખત એ રીતે આપણે અવલોકન કરતા હોય. ભાઈ દાખલા તરીકે સ્ટેજ ઉપર રાજા પ્રવેશ કરે તો કે ભાઈ રાજા, તો કે ભાઈ તલવાર લઈને આવે છે. બરાબર, ભાઈ ખુલ્લી તલવાર લઈને રાજા આવે છે. રાજા જે છે એ ઘોડા ઉપર સવાર થઈને આવે છે. તો એવી રીતે એનું વર્ણન હોય કે ભાઈ રાજા રથ ઉપર સવાર થઈને આવે છે. એવી રીતે ઇન્સ્ટ્રક્શન આપેલા હોય. તો એ રીતે નાટકમાં પણ કરવાનું હોય જ્યારે આપણે સ્ટેજની ઉપર ભજવતા હોય ત્યારે. બરાબર, તો આ પણ એક નાટક છે. તો એની અંદર તમે જોઈ શકો છો આવા વચ્ચે વચ્ચે ઇન્સ્ટ્રક્શન પણ આવે કે ભાઈ મોટેથી બોલે છે, પાસે જઈને બોલે છે, ધીમેથી બોલે છે. બરાબર, અથવા મનમાં બોલે છે. બરાબર, એ રીતે. તો અહીંયા સુધીનું ભાષાંતર તમે સમજી લીધું કે ભાઈ ભીમસેન જે છે બરાબર ને, એ અહીંયા એવું તરત જ જવાબ આપે છે કે ભાઈ મહારાજ મેં બલ્લવે એને પકડી લીધો છે એમ. બરાબર, કોને? તો કે ભાઈ અભિમન્યુને. તો અભિમન્યુને હજી જે છે ને એ ખબર નથી પડી કે ભાઈ આ ભીમ છે અને આ અર્જુન છે. હજી સ્પષ્ટતા થઈ નથી. એ સ્પષ્ટતા થશે પણ ક્યાં થશે? છેલ્લે. છેલ્લે અહીંયા બધે સ્પષ્ટતા થશે. બરાબર ને, જે છેલ્લા બધા સંવાદો છે ને એની અંદર જે રાજાનો દીકરો જે ખરેખર યુદ્ધ મેદાનમાં ગયો હતો, બરાબર ને, એ યુદ્ધ મેદાનમાં ગયો હતો ને એ બધી સ્પષ્ટતા કરે છે કે આ કાંઈ રસોઈયો નથી.
બરાબર. બલ્લવ એ કોણ છે તો કે પાંડવ છે, અને પાંડવમાંનો એ ભીમસેન છે. અને આ જે છે બૃહન્નલા એ કાંઈ બૃહન્નલા નથી, એ કોણ છે તો કે એ અર્જુન છે. બરાબર ને. પાંડવનો જે 5 પાંડવ છે એમાંથી એક આ અર્જુન છે. એવી બધી સ્પષ્ટતા કોણ કરે છે? રાજાનો જે દીકરો છે, બરાબર, એનું નામ ઉત્તર છે. એ ઉત્તર આ બધી સ્પષ્ટતા કરે છે. બરાબર. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો આટલું ભાષાંતર? હવે એમાં કોઈને પ્રશ્ન હોય તો હા સર. પૂછી લ્યો. બરાબર. હવે જો આની અંદર બરાબર તમે સમજી લ્યો, આપણે જે છે આજે આપણે આમ તો પેપર છે એટલે હોમવર્ક એટલું બધું નહીં આપીએ, પણ જે કાંઈ પણ આપણે ચાલુ છે ને જે આજે, એ બધું જ ચાલેલું તમે ફેરબુકની અંદર કમ્પ્લીટ લખી લ્યો. બરાબર. જે કાંઈ પણ આપણે ચાલ્યું છે એ તમે બધું ફેરબુકની અંદર કમ્પ્લીટલી લખી લો. એટલે ફેરબુકની અંદર તમે લખેલું હશે ને રોજે રોજનું અપડેટ, તો તમને ખ્યાલ આવી જશે. બરાબર. આજે જે છે એ તમે પ્રયત્ન કરો કેટલું તમે લખી શકો છો. બરાબર છે. આજે પ્રયત્ન કરો કેટલું લખી શકો છો. પછી જે કાંઈ પણ આવતા લેક્ચરની અંદર આપણે બીજા લેક્ચરની અંદર જેટલો પાઠ ચાલશે એટલું હું એક સાથે બેયનું કમ્બાઈન લખીને તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. બરાબર. અને આની અગાઉ પીડીએફ મેં સેન્ડ કરી હતી, દરેકે લખી નાખ્યું હશે ફેરબુકમાં. બરાબર. અને બીજું, આજના પેપરના સંદર્ભમાં મેં તમને કીધું એ પ્રમાણે કે જે કાંઈ પણ પ્રશ્નો જે છે એ આપણા એમસીક્યુ, એ એમસીક્યુ પાર્ટને ડાયજેસ્ટ છે બધા આગળ? હા સર, રહેશે. બરાબર. તો ડાયજેસ્ટની અંદર પણ પાછળ જે છે એ પ્રશ્નો આપેલા છે, એમસીક્યુ આપેલા છે, પર્યાય શબ્દો આપેલા છે, વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે, શબ્દોના અર્થ આપેલા છે. તો એ બધાની તૈયારી કરો. બરાબર છે. તો એની અંદરથી જે છે એ પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યાઓ, એ બધું આપણને ડાયજેસ્ટની અંદર ઘણું બધું આપેલું છે. બરાબર છે. તો એ ડાયજેસ્ટની અંદરથી પણ તમે જે છે એ ઘણું બધું તૈયારી કરી શકશો. બરાબર છે. પછી બીજા બધા જે સામાન્ય દાખલા તરીકે જે આપણે પાઠ દરમિયાન કોઈ ખાલી જગ્યા આવતી હોય, પ્રશ્નો આવતા હોય, એ આપણે બધું વચ્ચે વચ્ચે જ્યારે છે આપણે ભાષાંતર કરતા હોય ત્યારે હું કહેતો જાઉં છું. પછી સંધિ જે છે એ તમે તૈયાર કરો. સંધિ જે છે એ પાછળ પણ આપણને પાઠની પાછળ આપેલી છે. હમણાં જો આપણે કેવી રીતે 1-2 સંધિ જોઈ હતી, તો પાઠની પાછળ જે સંધિ આપેલી છે એની પણ તૈયારી કરો. તો એની અંદરથી પણ આપણને સંધિ છે એ આપણને એમસીક્યુમાં પૂછાય છે. બરાબર. અને વ્યાકરણ બધું જ જેવી રીતે આપણે ગયા લેક્ચરમાં હતું એ બધું જ વ્યાકરણ જે છે એ જ રીતનું સેમ ટુ સેમ. બરાબર. વ્યાકરણ પૂછાવાનું છે. એનું એ જ જે છે વ્યાકરણ બીજી વખત રિપીટ થાય છે અને દર વખતે થશે. બરાબર. બીજા સેમની અંદર એ બધું એ જ વ્યાકરણ આવશે તમારે. પણ હા, કોષ્ટક જે છે, સ્ટેપ છે, એ બદલાય. બરાબર છે. દાખલા તરીકે જન વાળું કોષ્ટક છે, તો પછીનું કોષ્ટક આપણે મુનિ વાળું કોષ્ટક છે, તો મુનિ વાળું કોષ્ટક લઈએ.